હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના સ્વાધ્યાય 11.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો અને સ્વાધ્યાય 11.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 11.2નો આપણો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વિધાનનું વ્યસ્ત પ્રમાણમાં છે? તો ચાલો આપણે તે શોધીએ। તો આપણું પહેલું વિધાન છે કે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતો સમય, તો તે આપણું વ્યસ્ત પ્રમાણ થશે, જેનું કારણ છે કે જો કારીગરોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો કામ પૂરું કરવા માટે સમય ઘટે, આથી આ વિધાન આપણું વ્યસ્ત પ્રમાણ છે। બીજું, યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર, તો અહીં જે ઝડપ અચળ છે માટે યાત્રા માટે લાગતો સમય છે એ એના ઝડપના સમપ્રમાણમાં હોય, આથી આ વિધાન એ સમપ્રમાણ દર્શાવે છે, જે વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી। એના પછી ત્રીજું છે કે એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલા પાકનો જથ્થો, તો અહીં જે ખેતરનું ક્ષેત્રફળ વધુ હોય તો તેમાંથી લીધેલા પાકનો જથ્થો પણ વધારે હોય, તથા જો ક્ષેત્રફળ ઓછું હોય તો એમાંથી લીધેલા પાકનો જથ્થો પણ ઓછો હોય। આમ આ વિધાન જે છે એ વ્યસ્ત સમપ્રમાણ દર્શાવે છે, તેથી તે વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી। એના પછી ચોથું છે કે એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ, તો અહીં વાહનની ઝડપ વધારવામાં આવે તો યાત્રા માટે લાગતો સમય પણ ઘટે, આથી આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે। એના પછી પાંચમું છે કે કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ, તો જો દેશની કુલ જનસંખ્યા વધે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ ઘટે, અને જો દેશની કુલ જનસંખ્યા ઘટે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ વધે, તો આમ આ એનું વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે। તો આ વિધાન આપણું વ્યસ્ત પ્રમાણનું છે। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે, એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ ₹1,00,000 દરેક વિજેતાને સરખા ભાગે વહેંચવામાં આવે છે। નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં? તો અહીં આપણને વિજેતાઓની સંખ્યા આપી છે 1, 2, 4, 5, 8, 10 અને 20। તો આપણે પ્રત્યેક વિજેતાઓ માટે જે મળેલ પુરસ્કારની રકમ જે છે એ થશે ₹1,00,000, ₹50,000। તો ચાલો આપણે તે આગળ શોધીએ। તો અહીં જેમ વિજેતાઓની સંખ્યા વધે છે તેમ તેમ પુરસ્કારની સંખ્યા પણ વધે છે, તો તે બંને સમપ્રમાણમાં છે। તો આપણે લખી શકીએ કે x0y0 ઇઝ ઇક્વલ્સ ટુ x1y1 ઇઝ ઇક્વલ્સ ટુ x2y2 ઇઝ ઇક્વલ્સ ટુ x3y3 ઇઝ ઇક્વલ્સ ટુ x4y4 ઇઝ ઇક્વલ્સ ટુ xy5। તો સૌપ્રથમ આપણે x0y0 અને x1y1ને સરખાવીએ, તો અહીં આપણી પાસે x1 જે છે 1 છે, y1 જે છે એ આપણી પાસે 1,00,000 છે, એના બરાબર x1 આપણને 4 આપ્યું છે અને y1 શોધવાનું છે। તો આપણી પાસે બનશે કે 1 ગુણ્યા 1,00,000 બરાબર 4 ગુણ્યા x1। તો આપણે y1 જો શોધીએ તો તે થશે 1 ગુણ્યા 1,00,000ના છેદમાં 4। તો આપણી પાસે y1 જે છે એ મળશે ₹25,000। એના પછી બીજું છે કે x0y0 ઇઝ ઇક્વલ્સ ટુ x2y2, તો અહીં આપણને x1 આપ્યો છે 1, y0 આપ્યો છે આપણને 1,00,000, x2 આપણે શોધવાનો છે અને y2 આપણને આપ્યો છે 5। તો એના માટે આપણે લખી શકીએ કે x2 બરાબર 1 ગુણ્યા 1,00,000ના છેદમાં 5, તો તે આપણને મળશે ₹20,000। એના પછી ત્રીજું છે કે x0y0 ઇઝ ઇક્વલ્સ ટુ x3y3, તો માટે 1 ગુણ્યા 1,00,000 બરાબર 8 ગુણ્યા x3, તો x3 બરાબર 12,500। તો આપણે આ રીતે શોધીએ। એના પછી ચોથું છે કે x0y0 ઇઝ ઇક્વલ્સ ટુ x4y4, તો 1 ગુણ્યા 1,00,000 બરાબર 10 ગુણ્યા x4, તો અહીં આપણો x4 જે છે એ ₹10,000 થશે। અને પાંચમું છે કે x0y0 ઇઝ ઇક્વલ્સ ટુ x5y5, તો 1 ગુણ્યા 1,00,000 બરાબર 20 ગુણ્યા xy, તો માટે xy બરાબર 1 ગુણ્યા 1,00,000ના છેદમાં 20, તો તે આપણને મળશે ₹5,000। તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે રહેમાન એક પૈડામાં આરા લગાવે છે, આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે। હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય। હવે તેને નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરીને મદદ કરો। તો અહીંયા પણ આરાની સંખ્યાઓ આપી છે 4, 6, 8, 10 અને 12। તો બે ક્રમિક આરા વચ્ચે બનતા જે ખૂણા છે એ થશે 90, 60। તો આપણે આગળના ખૂણા શોધવાના છે। તો સૌપ્રથમ આપણો પહેલો પ્રશ્ન છે,
શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? તો ચાલો તે આપણે શોધીએ. તો અહીં આપણને આપ્યું છે કે x1 = 4, y1 90, x2 6, y2 60, x3 8, તો y3 શોધવાનો છે. x4 જો 10 હોય તો y4 શોધવાનો છે અને xy જો 12 હોય તો આપણે y5 શોધવાનો છે. તો અહીં વ્યસ્ત પ્રમાણ છે એના પરથી આપણે લખી શકીએ કે x1 y1 બરાબર x3 y3. તો અહીં આપણી પાસે x1 4 છે, y1 90 છે, x3 આપણને 8 આપ્યું છે અને y3 શોધવાનું છે. તો y3 બરાબર 4 ગુણ્યા 90/8. તો આપણને y3 જે છે એ મળશે 45નો ખૂણો. એના પછી બીજું x1 y1 બરાબર x4 y4. તો અહીં આપણને x1 આપ્યો છે 4, y1 90, x4 10 અને y4 શોધવાનું છે. તો માટે y4 બરાબર 4 ગુણ્યા 90/10. તો આપણને y4 જે છે એ મળશે 36. એના પછી x1 y1 = xy y5. તો એના માટે સૌપ્રથમ આપણે લખીએ કે 4 ગુણ્યા 90 બરાબર 12 ગુણ્યા y5. તો માટે y5 બરાબર 4 ગુણ્યા 90/12. તો તે આપણને 30 મળશે. તો આમ આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતા ખૂણો એ પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે, કારણ કે જેમ જેમ આરાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેનો ખૂણો જે છે ઘટતો જાય છે. એના પછીનું આપણું બીજું છે કે 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરા વચ્ચેની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. તો આપણે ધારી લઈએ કે ધારો કે ખૂણાનું માપ x છે. તો માટે 15 આરા છે એટલે x1 આપણું 15 થશે, y1 15 થશે, x શોધવાનું છે અને x2 છે એ 4 અને y2 છે એ 90. તો માટે x બરાબર 4 ગુણ્યા 90/15. તો તે આપણને મળશે 24. તો માટે તે ખૂણાનું માપ આપણને 24 મળશે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 છે. તો આરાની સંખ્યા શોધો. તો અહીં આપણને x1 શોધવાનો છે, x2 આપણને 40 આપ્યો છે, y1 આપણને 40 આપ્યો છે, x2 4 છે અને y2 90 છે. તો આપણે લખી શકીએ કે n ગુણ્યા 40 બરાબર 4 ગુણ્યા 90. તો માટે n બરાબર 4 ગુણ્યા 90/40. તો આપણને જે n જે છે 9 મળશે. તો આમ જે આરાની સંખ્યા x1 એ આપણને 9 મળશે. એના પછી ચોથો પ્રશ્ન છે કે ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે? તો સૌપ્રથમ આપણે લખીએ કે x1 બરાબર 24, y1 5, x2 20 અને y2 આપણે શોધવાનું છે. તો અહીં આપણા આ વ્યસ્ત પ્રમાણમાં લઈ શકાય, કારણ કે જેમ જેમ બાળકોની સંખ્યા વધે એમ એમ મીઠાઈની સંખ્યા ઘટે. તો માટે x1 y1 બરાબર x2 y2. તો માટે x1 આપણને 24 આપ્યો છે, y1 5 છે, x2 એ આપણું 20 છે અને y2 શોધવાનું છે. તો y2 બરાબર 24 ગુણ્યા 5/20. તો તે આપણી પાસે બનશે કે y2 બરાબર 6. તો આમ જો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને 6 ટુકડા મળે. એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે, એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે જો તેમની પાસે 10 પશુઓ વધારામાં આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? તો આ પણ આપણો વ્યસ્ત પ્રમાણ બતાવે છે. જો પશુઓની સંખ્યા વધે તો ઘાસચારા જે છે એનો જથ્થો ઘટે. તો આપણો x1 જે છે એ થશે 20, y1 6, x2 30 અને y2 શોધવાનો છે. તો વ્યસ્ત પ્રમાણ પરથી આપણે લખી શકીએ કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તો x1 આપણને 20 આપ્યો છે, y1 6 આપ્યો છે, x2 30 છે અને y2 શોધવાનું છે. તો y2 બરાબર 20 ગુણ્યા 6/30 એટલે 4 મળશે. આમ જો 10 પશુઓ વધારે આવે તો ઘાસચારો 4 દિવસ જ ચાલશે. એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જમીનદારના ઘરે ફરીથી વીજ તાર લગાવવાનું કામ 3 વ્યક્તિ 4 દિવસમાં પૂરું કરી શકે છે. હવે જો તે 3ના બદલે 4 વ્યક્તિના આ કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો આ પણ આપણું વ્યસ્ત પ્રમાણ છે, જેટલા વ્યક્તિઓ વધારે તેટલું કામ ઓછું. એના પછી તો આપણે લખી શકીએ કે અહીં x1 બરાબર 3, y1 બરાબર 4, x2 બરાબર 4 અને y2 બરાબર શોધવાનું છે. તો વ્યસ્ત પ્રમાણ થશે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તો અહીં આપણે x1 શોધ્યું 3, y1 છે 4, x2 પણ 4 અને y2 આપણે શોધવાનો છે. તો y2 બરાબર 3 ગુણ્યા 4/4 એટલે આપણને y2 જે છે 3 મળશે. એટલે આમ જો 4 મજૂર લગાવવામાં આવે તો તે કામ 3 દિવસમાં પૂરું થાય. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 12 શીશીઓ હોય તેવા 25 બોક્સમાં રાખવામાં આવે છે.
હવે જો આ જથ્થાની શીશીઓને એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય તો આવા કેટલા બોક્સ ભરી શકાય? તો અહીં આપણે ધારો કે એક બોક્સમાં ભરાતી શીશીની સંખ્યા x1 બરાબર 12 અને કુલ ભરવામાં આવતા બોક્સની સંખ્યા y1 બરાબર 25 છે. તો અહીં બોક્સમાં ભરવામાં આવતી શીશીની સંખ્યા x2 બરાબર 20 થાય તો ભરી શકાતા બોક્સની સંખ્યા y2 શોધવાની છે. તો આ પણ આપણો વ્યસ્ત પ્રમાણમાં દર્શાવે છે. જેટલી શીશીની સંખ્યા વધશે એટલી એના બોક્સની સંખ્યા ઘટશે. એના પછી આપણે એને વ્યસ્ત પ્રમાણમાં લખી શકીએ કે વ્યસ્ત પ્રમાણ પરથી x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 એટલે 12 ગુણ્યા 25 બરાબર 20 ગુણ્યા y2. તો y2 બરાબર 12 ગુણ્યા 25/20 એટલે આપણને y2 જે છે 15 મળશે. આમ ભરી શકાતા બોક્સની સંખ્યા 15 થાય. એના પછી 8મો પ્રશ્ન છે કે એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવામાં 42 યંત્રની જરૂર પડે છે. આ જ સંખ્યાની વસ્તુઓ 54 દિવસમાં બનાવવા માટે કેટલા યંત્રો જોઈએ? તો અહીંયા આપણને x1 જે છે 63 આપ્યો છે, y1 42 છે, x2 54 છે અને y2 શોધવાનો છે. તો આપણે વ્યસ્ત પ્રમાણ પરથી લખી શકીએ કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તો અહીંયા આપણને x1 63, y1 42, x2 54 આપ્યા છે. તો y2 બરાબર 63 ગુણ્યા 42 ભાગ્યા 54 તો માટે y2 મળશે આપણને 49. તો આમ આ જ સંખ્યાની વસ્તુઓને 54 દિવસમાં બનાવવી હોય તો તેના માટે 49 યંત્ર જોઈએ. એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચાડવા માટે 2 કલાકનો સમય લાગે છે. હવે જો કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે? તો આ પણ આપણો વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે. તો એના માટે x1 આપણને 60 આપ્યો છે, y1 2 છે, x2 80 છે અને y2 આપણને શોધવાનું છે. તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2, 60 ગુણ્યા 2 બરાબર 80 ગુણ્યા y2. તો આપણો y2 જે છે એ 1.5 બનશે. આમ જો કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 1.5 કલાક જેટલો સમય લાગે. એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે 2 વ્યક્તિઓને 3 દિવસ લાગે છે. પહેલું, કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવા માટે કેટલો સમય લાગે? એને એક જ દિવસમાં બારી લગાવવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડે? તો સૌપ્રથમ ધારો કે વ્યક્તિની સંખ્યા x2 બરાબર 2, y3 બરાબર 3 દિવસ આપેલ છે. કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગશે? તો એના માટેનો આપણો x1 2, y1 3, x2 1 અને y2 શોધવો પડશે. તો માટે x1 y1 બરાબર x2 y2. તો 2 ગુણ્યા 3 બરાબર 1 ગુણ્યા y2. તો y2 આપણો 6 થશે. તો આમ કાર્યની શરૂઆતમાં જો એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવા માટે 6 દિવસ જેટલો સમય લાગશે. અને બીજું હતું કે એક જ દિવસમાં બારી લગાવવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડે? તો અહીંયા આપણને y2 આપ્યો છે 1 અને x2 શોધવાનો છે. x1 2 છે અને y1 3 છે. તો માટે વ્યસ્ત પ્રમાણ પરથી x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 એટલે 2 ગુણ્યા 3 બરાબર x2 ગુણ્યા 1 એટલે આપણો x2 જે છે એ 6 થશે. તો આમ તેના માટે 6 વ્યક્તિની જરૂર પડે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે કોઈ એક શાળામાં 45 મિનિટનું એવા 8 તાસ છે. હવે જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? તો અહીં આપણને x1 આપ્યો છે 45, y1 8 આપ્યો છે, x2 શોધવાનો છે અને y2 9 છે. તો વ્યસ્ત પ્રમાણ પરથી x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તો આપણો x1 45, y1 8, x2 શોધવાનો છે અને y2 9 છે. તો માટે એનો જે આપણો x2 જે છે એ 40 બનશે. એટલે આમ જો શાળામાં 9 તાસ કરવા હોય તો તેના માટે 40 મિનિટનો સમય રાખવો પડે. તો અહીં આપણો આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.